નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. મુખ્યમંત્રીએ રાષ્ટ્ર વિભૂતિઓની પ્રતિમા સમક્ષ આદરાંજલિ અર્પણ કરી. હોમ ક્રેડિટ ઇન્ડિયા સ્મોલ ટિકિટ લોન્સ કેટેગરીમાં અગ્રણી કન્ઝ્યુમર્સ લેન્ડર બની. શ્રી અમરનાથ જલાભિષેક કાવડ પદયાત્રા સફળતાપૂર્વક સંપન્ન. મહિન્દ્રા ફર્સ્ટ ચોઇસ સર્વિસેસે ગુજરાતમાં શરૂ કર્યા 7 વર્કશોપ. બોપલ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સોનાના હિંડોળાના દર્શન. મુખ્યમંત્રીએ રાષ્ટ્ર વિભૂતિઓની પ્રતિમા સમક્ષ આદરાંજલિ અર્પણ કરી. નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે કાર્ય પ્રારંભ કરતા પહેલા સવારે સચિવાલય પરિસરમાં રાષ્ટ્ર વિભૂતિઓની પ્રતિમા સમક્ષ પુષ્પ આદરાંજલિ અર્પણ કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રી શ્રીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ તથા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને વિઠ્ઠલભાઈ પટેલની પ્રતિમાને હૃદયપૂર્વક વંદન કર્યા હતા. તેમણે કહ્યું હતું કે 8 ઓગસ્ટ એ સૌ માટે ઐતિહાસિક દિવસ છે. આ દિવસે 1942માં અંગ્રેજો સામે ભારત છોડો ચળવળ ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટનો પ્રારંભ થયો હતો. આ ચળવળની પરિપાટીએ આપણને જે આઝાદી મળી, સ્વતંત્રતા પ્રાપ્ત થઈ તેનું ગૌરવ કરતા આજના આ ઐતિહાસિક દિવસથી રાષ્ટ્ર શાસનનું નેતૃત્વ દાયિત્વ સંભાળવાની મને તક મળી છે. તે સદભાગ્ય છે. ગુજરાત આ રાષ્ટ્ર વિભૂતિઓના આશીર્વાદથી વિકાસની નવી ઊંચાઈએ સર કરશે. શ્રી વિજયભાઈ રૂપાણીએ ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાથે સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રી શ્રી કાર્યાલયમાં પ્રવેશ કર્યો હતો. શ્રીમતી અંજલિબહેન રૂપાણીએ બંનેનું મોં મીઠું કરાવ્યું હતું. મુખ્યમંત્રી કાર્યાલયના વરિષ્ઠ સચિવો, અધિકારીઓ તથા શુભેચ્છકોએ તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી. હોમ ક્રેડિટ ઇન્ડિયા સ્મોલ ટિકિટ લોન્સ કેટેગરીમાં અગ્રણી કન્ઝ્યુમર્સ લેન્ડર બની. ભારતની અગ્રણી અને સૌથી ઝડપથી વિકસતી કન્ઝ્યુમર ફાઇનાન્સ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની હોમ ક્રેડિટ ઇન્ડિયા ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ પ્રથમ વખત લોન લેનારા લોકોને જવાબદાર ઋણ આપવા પર લક્ષ્ય આપી રહી છે. તેણે અમદાવાદમાં ₹10,000 કન્ઝ્યુમર્સ ડ્યુરેબલ લોન્સ કેટેગરીમાં અમદાવાદ ખાતે 86% માર્કેટ શેર પ્રાપ્ત કરેલ છે. જે નાણાકીય વર્ષ 2015-16ના ચોથા ત્રિમાસિક ગાળામાં હાલની અગ્રણી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ ફર્મ CRIF દ્વારા જાહેર કરાયું છે. અમદાવાદમાં એવું પ્રથમ શહેર બન્યું છે જ્યાં 0% લોન્સ જીઓની મોબાઈલ પર આપવામાં આવતા દરરોજની લોન એપ્લિકેશનમાં 62%નો વધારો થયો છે. હોમ ક્રેડિટે શહેરમાં 2015માં પ્રવેશ કર્યો હતો અને ત્યાર સુધીમાં 150 પોઈન્ટ સેલ્સ દ્વારા 30,000થી વધુ ગ્રાહકો સેવા આપી રહ્યા છે. કંપનીનું ઇમ્પ્રેસિવ પરફોર્મન્સ ઝડપથી વધે છે અને તેની અડચણ વિનાની લોન પ્રોસેસ છે કે જેમાં ગ્રાહકો 5 મિનિટમાં જ લોન એપ્રુવલ કરવામાં આવે છે. હોમ ક્રેડિટ ઇન્ડિયાએ હાલમાં જીઓની મોબાઈલ સાથે જોડાણની ઘોષણા કરી હતી. આ જોડાણ દ્વારા હોમ ક્રેડિટ ઇન્ડિયા દ્વારા 0% વ્યાજે ગ્રાહકોને જીઓની સ્માર્ટફોન ખરીદવાની તક આપે છે. હોમ ક્રેડિટના ગ્રાહકો જીઓની સ્માર્ટફોન 0% વ્યાજ પર દેશભરમાં રહેલા 1,000 રિટેલર્સ પાસેથી ખરીદી શકે છે. આ સંખ્યા વધી રહી છે. કંપની પ્રારંભે ઇન સ્ટોર ફાઇનાન્સિંગ ડાયરેક્ટર ઓફ નોન કેશ લોન્સ એન્ડ આઉટલેટ્સમાં ઓફર કરે છે, જેમાં કન્ઝ્યુમર્સ ડ્યુરેબલ જેમ કે હોમ એપ્લાયન્સ, લેપટોપ, ટેબ્લેટ્સ, ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ, મોબાઈલ ફોન્સ અને 2 વ્હીલર્સ માટે તે સુવિધા આપવામાં આવે છે. ભારત ઉપરાંત હોમ ક્રેડિટ BV યુરોપ, એશિયા અને નોર્થ અમેરિકાના 10 દેશોમાં કાર્યરત છે. હોમ ક્રેડિટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ચીફ સેલ્સ ઓફિસર અર્ટેમ પોવોએ કહ્યું હતું કે હોમ ક્રેડિટ ખાતે અમારો હેતુ અમારા ગ્રાહકોને સરળ, સાદગીથી અને ઝડપી લોન એપ્લિકેશન પ્રોસેસ આપવાનો છે. જેઓ પ્રથમવાર લોન લઈ રહ્યા છે. અમદાવાદ શહેર અમે જ્યારે 2015માં પ્રવેશ કર્યો ત્યારથી સ્ટાર પરફોર્મન્સ રહ્યું છે અને અમે માર્ચ 2015માં રહેલા 46 પોઈન્ટ ઓફ સેલ્સ કરતાં 3 ગણા વધુ 150 POS સુવિધા વિકાસ કર્યો છે.
શહેરમાં પ્રથમવાર 0% વ્યાજ પર જીઓની મોબાઈલ ઓફર કરાઈ છે અને અમે સ્માર્ટફોન અપગ્રેડ કરવા માંગતા ગ્રાહકોના અપ્રતિમ પ્રતિસાદ મેળવી રહ્યા છે. અમે શહેરમાં 30,000થી વધુ ગ્રાહકોને સેવા આપી રહ્યા છીએ અને વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ કાર્યરત છીએ અને રાજ્યમાં નવા શહેરોમાં પ્રવેશ કરવા માંગી રહ્યા છીએ. શ્રી અમરનાથ જિલ્લાભિષેક કાવડ પદયાત્રા સફળતાપૂર્વક સંપન્ન. રાજ્યમાં ત્રીજી વખતે શિવ આરાધનાના મહાપર્વના પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ સોમવારના શુભ અવસરે વિશ્વ કલ્યાણ સંસ્થા અમરનાથ ધામ તથા જય અંબે મિત્ર મંડળ ઓઢવ દ્વારા તારીખ 7મી ઓગસ્ટ રવિવારના રોજ સવારે 9 કલાકે શ્રી અમરનાથ જલાભિષેક કાવડ પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 1,000થી પણ વધુ શ્રદ્ધાળુઓ ગંગાજળ ભરેલા 2,000થી વધુ કળશ લઈને પદયાત્રા શરૂ કરી હતી. આ કાવડ યાત્રાનો પ્રારંભ શ્રી અમરનાથના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દીપકભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ પટેલ અને જય અંબે મિત્ર મંડળના શ્રી રઘુવર પ્રસાદ જયસ્વાલે કરાવ્યો હતો. સમારંભના ઉદ્ઘાટન શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિર દ્વારા થશે. મુખ્ય અતિથિ મહંત શ્રી રાજેન્દ્ર ગિરિજી મહારાજ અને લક્ષ્મણદાસજી મહારાજ સર્વસુરવાળા હાજર રહેશે. તૃતીય શ્રી અમરનાથ જલાભિષેક કાવડ પદયાત્રા વિશે વિશ્વ કલ્યાણ સંસ્થા અમરનાથ ધામના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દીપકભાઈ પટેલ જણાવે છે કે ગુજરાતમાં અંબાજી ડાકોરની પદયાત્રાનું અનુકૂળ મહત્વ છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં પણ દર શ્રાવણ માસમાં કાવડ યાત્રા નીકળે છે, પરંતુ ગુજરાતમાં અમરનાથના સૌ પ્રથમ વખતે 2014માં કાવડ યાત્રાની શરૂઆત કરી હતી. આ વર્ષે દેવોના દેવ, નાથોના નાથ ભગવાન ભોલેનાથની પદયાત્રાનું ત્રીજી વખત આયોજન કરવામાં આવે છે. શાસ્ત્રોમાં શિવજીને જળાભિષેકનું એક અનુરૂપ મહત્વ છે. તેમાં શ્રાવણ માસના દર સોમવારે જળાભિષેક કરવાથી મહાદેવને પ્રસન્ન કરીને તેમની કૃપા મેળવવાનો એક અનોખો લાભો પ્રાપ્ત થાય છે. તેવા આશયથી શ્રાવણ માસના પ્રથમ સોમવારે પવિત્ર અમરનાથ ધામમાં આવેલા અદ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ ઉપર જળાભિષેક કરી શકાય તે માટે શ્રી અમરનાથ જલાભિષેક કાવડ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જય અંબે મિત્ર મંડળના રઘુવર પ્રસાદ જયસ્વાલ જણાવે છે કે શ્રી અમરનાથ જલાભિષેક કાવડ પદયાત્રાના અધ્યક્ષ તરીકે ત્રીજી વખત આ કાવડ પદયાત્રા પ્રારંભ કરતા તથા મહાદેવની મહિમા પ્રાપ્ત કરવાનો અનોખો અવસર મને પ્રાપ્ત થયો છે. પ્રથમ વર્ષે કાવડ પદયાત્રામાં 500 શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ વર્ષે 1,000થી પણ વધુ શ્રદ્ધાળુઓ આ પદયાત્રામાં જોડાઈ રહ્યા છે. દરેક શ્રદ્ધાળુઓ એક સરખા ભગવા વસ્ત્રો અંગીકાર કરીને તથા હરિદ્વારથી મંગાવેલા જળ ભરેલા 2,000થી વધુ કળશ સાથે કાવડ પદયાત્રામાં જોડાશે. કાવડિયાઓ એક સાથે 2,000થી વધુ ગંગાજળ ભરેલા કળશને ધારણ કરીને કાવડ સાથે પદયાત્રા કરે તે નિહાળવા માટે એક અનોખો અવસર છે. આ પદયાત્રા 7મી ઓગસ્ટ રવિવારના રોજ સવારે 9 કલાકે ઓઢવના પંચદેવ મંદિરથી શરૂ થઈને ઓઢવ એરપોર્ટ, હાસોડ, ગાંધીનગર, ઘરોડ, પેથાપુર, ગ્રામ ભારતી થઈને 55 કિલોમીટરની પદયાત્રા કરીને ગાંધીનગર મહુડી હાઈવે પર સ્વપ્ન દૃષ્ટિ વોટર પાર્ક પાસે આવેલા રાજ્યના પ્રથમ એવા પવિત્ર અમરનાથ ધામ ખાતે 8મી ઓગસ્ટ શ્રાવણ માસના પ્રથમ સોમવારના રોજ પહોંચશે, જ્યાં અભિષેક અમરનાથ ધામમાં હુબહુ સ્વરૂપમાં બનાવેલા અદ્વિતીય 12 જ્યોતિર્લિંગ ઉપર કાવડિયા દ્વારા જળાભિષેક કરવામાં આવ્યો હતો. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પવિત્ર અમરનાથના ધામમાં ભક્તોનો માહોલ જામ્યો હતો. કેસરી વસ્ત્રોમાં કાવડિયાઓ દ્વારા અમરનાથ ધામની 1,000 દીવાઓ સાથે આરાધ્ય દેવ ભગવાન ભોલેનાથની સામૂહિક મહાઆરતી કરી હતી. કાવડિયાઓની હાજરીમાં અમરનાથ ધામમાં ધ્વજારોહણનો પણ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. હું વિશ્વ કલ્યાણ સંસ્થા અમરનાથ ધામનો મેનેજિંગ ટ્રસ્ટી છું અને અમે આ કાવડ યાત્રાની શરૂઆત 2014થી કરી છે. આ ત્રીજી કાવડ યાત્રા છે. આ વખતે લગભગ 1200થી 1500 કાવડિયાઓ કાવડ લઈ ખુલ્લા પગે ચાલી અને અહીં જલાભિષેક કરવા માટે આવ્યા છે. હું રઘુવર પ્રસાદ જયસ્વાલ પંચદેવ મંદિરથી હું આ કાવડ યાત્રા લઈને ચાલું છું અને 100
પહેલા વર્ષે જે મેં 350 કાંવરિયા લઈને આવ્યા હતા, બીજા વર્ષે 700 થયા અને આ વર્ષે 1500 કાંવરિયાનું આયોજન કરીને અને ઉઘાડા પગે વગર બૂટ ચપ્પલે એ લોકો બધા મારી સાથે આવે છે અને અહીં આવીને જલાભિષેક અને ભગવાનના પૂજા પ્રસંગ કરીને અને બધા અહીંથી જમીન કરીને બધા ઘરે જાય છે. મહિન્દ્રા ફર્સ્ટ ચોઇસ સર્વિસેસે ગુજરાતમાં શરૂ કર્યો 7 વર્કશોપ. મહિન્દ્રા ફર્સ્ટ ચોઇસ સર્વિસેસ મલ્ટી બ્રાન્ડ કાર સર્વિસ વર્કશોપ ભારતની પ્રમુખ ચેઇન છે, જે $17.8 અરબ વાળા મહિન્દ્રા સમૂહની પૂર્ણ સ્વામિત્વવાળી સહાયક કંપની છે. પોતાની વિસ્તાર રણનીતિને વર્તમાનમાં કંપનીનું પેન ઇન્ડિયા નેટવર્ક 160 વર્કશોપ પર પહોંચી ગયું છે. આ વર્કશોપ વડોદરા, સુરત, વ્યારા, મહેસાણા, વાપી અને કલોલમાં સ્થિત છે. સાથે જ MFCA ભાવનગર, વિસનગર અને નડિયાદમાં પણ ફ્રેન્ચાઇઝીસ નિમણૂક કરી છે. મહિન્દ્રા ફર્સ્ટ ચોઇસ સર્વિસીસના CEO વિજયકુમારે કહ્યું કે અમે આ ક્ષેત્રમાં મલ્ટીકાર સર્વિસિંગ વ્યવસાય માટે ખૂબ જ સંભાવનાઓ જોઈ રહ્યા છીએ. ગુજરાત ખૂબ જ મોટું ઓર્ગેનાઇઝ અને અંડરવર્લ્ડ માર્કેટ છે. સાથે જ ઘણી કારોબારની સર્વિસિંગની જરૂરિયાતોને પૂરી કરવા સીમિત વિકલ્પ છે. અમારા સમર્પિત અને દર પ્રભાવી બિઝનેસ મોડેલને દેશભરમાં અને ક્ષેત્રમાં ફ્રેન્ચાઇઝીસના માધ્યમથી જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે, જે પ્રશિક્ષિત ટેકનિશિયન, ક્વોલિટી સ્પેર પાર્ટ્સ, આધુનિક ઉપકરણો એ સુદૃઢ પ્રક્રિયાઓ દ્વારા સમર્પિત છે. મને વિશ્વાસ છે કે અમારા નવા ફ્રેન્ચાઇઝીસ પાર્ટનરના સ્થાનિક માર્કેટ પ્રતિ સમજ તથા મજબૂત ગ્રાહકો તરફ પ્રવાહ અમારી ઉપસ્થિતિને વધુ મજબૂત કરશે. महिंद्रा फर्स्ट चॉइस सर्विसेज जो है महिंद्रा एंड महिंद्रा का 100% ओन सब्सिडरी है. यहाँ पे हम लोग हर एक ब्रांड का गाड़ी का सर्विस करते हैं. इट इज कॉल्ड एनी कार सर्विस. इट्स नॉट ओनली महिंद्रा बट एनी ब्रांड ऑफ कार सर्विस करते हैं. हमारा नेटवर्क साइज जो है तेज़ी से बढ़ता जा रहा है. ऑलरेडी 160 वर्कशॉप है पूरा कंट्री में, और गुजरात में देखा जाए तो 7 वर्कशॉप्स हमने एक बार खुला है, और तीन और वर्कशॉप्स आने वाले हैं. और ओवरऑल हमारा पोटेंशियल ये देखते हैं कि गुजरात में 40 के करीब हमारा वर्कशॉप्स आएंगे 1 साल के अंदर. और पूरा इंडिया में हमारा नेटवर्क तेज़ी से बढ़ रहा है, जैसे मैंने बताया, और वो इसी साल के अंदर जाके 400 के करीब पहुँचेंगे. अगर आप ये सोचेंगे कि महिंद्रा फर्स्ट चॉइस सर्विस सेंटर में आपको स्पेशल क्या मिलेगा, कस्टमर क्यों आना चाहिए यहाँ पे. नंबर 1, यहाँ पे आपको अच्छा क्वालिटी स्पेयर पार्ट्स मिलेगा, टेक्निकल ट्रेन सर्विसमैन मिलेगा, और उसके अलावा वेरी गुड एक्सपीरियंस फॉर द कस्टमर ऑल्सो विल गेट. बट द बेस्ट पार्ट ऑफ दिस इज यहाँ पे कॉस्ट जो है कॉस्ट ऑफ सर्विसिंग कंपेयर टू ऑथराइज्ड डीलर इट इज क्वाइट लेस, बिकॉज हमारा स्पेयर पार्ट जो है जेन्युइन है, बट हम मैन्युफैक्चरर से डायरेक्टली प्रोक्योर करते हैं, इसलिए हमारा प्राइस थोड़ा कम रहता है. और हमारा लेबर जो है, लेबर रेट भी डीलर के कंपैरिजन में कम 10 से लेकर 20% कम रहता है. अभी तो हम 100% ओन सब्सिडरी है. अभी देख रहे हैं कि कोई बाहर का इन्वेस्टर आके इन्वेस्ट करना चाहता है, पहले हमको प्रॉफिटेबल होना चाहिए, उसके बाद हम सोचेंगे कि सर्विस सेंटर हम जो खोल रहे हैं उसमें कम से कम 20 आदमी रखे जाते हैं. ठीक है, वी आर ऑलरेडी ओपन 160 टू 20. अब देखेंगे 3200 का तो रोजगारी मिल गई ऑलरेडी, और हमारा टारगेट ये है कि 1200 के करीब हमको पहुंचना है. सो 1200 वर्कशॉप में देखेंगे तो 20,000 जो है हो जाएगा. और हर एक फ्रेंचाइजी में और एक वर्कशॉप में कम से कम 1 करोड़ का इन्वेस्टमेंट लगता है. प्राइस 10% से लेके 40 to 50% तक आपका कम हो सकता है, क्योंकि हम स्पेयर पार्ट जो है ना रिप्लेस करना में कम करते हैं और रिपेयर ज़्यादा करते हैं. अगर आप ऑथराइज्ड डीलर जाएंगे शायद वहाँ पे रिप्लेसमेंट फटाफट हो जाता है, लेकिन हम रिपेयर करने की कोशिश करते हैं, इसके वजह से आपको काफ़ी बेनिफिट मिलता है. બોપલ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સોનાના ઈંડોળાના દર્શન. તારીખ 7/8/2016 રવિવારે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સોનાના ઈંડોળાના દર્શન રાખવામાં આવ્યા હતા. શ્રી સ્વામિનારાયણ મંદિર બોપલ શ્રી નરનારાયણ દેવ દેશના તાબાનું મંદિર છેલ્લા 12 વર્ષથી બોપલ ગુમા વિસ્તારમાં આવેલું છે. આ મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજ તથા નરનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજની સ્થાપના. તે પ્રમાણે પવિત્ર શ્રાવણ માસમાં દરરોજ નવા ઈંડોળા, જેવા કે કલાત્મક હીરના ઈંડોળા, ડ્રાયફ્રૂટના ઈંડોળા, સોના ચાંદીના ઈંડોળા રાખવામાં આવેલા છે.
આગામી દિવસોમાં ચોકલેટના રૂપિયા 2, 5 અને 10 સિક્કાના તેમજ રાખડીઓના હિંડોળા રાખવામાં આવશે. મંદિરમાં દર રવિવારે સાંજના 6:30 થી 7:30 દરમિયાન સત્સંગ સભા રાખવામાં આવે છે. ત્યારબાદ દરેક ભક્તો ગણ પ્રસાદનો લાભ લે છે. આ વિસ્તારમાં ખૂબ જ બોડો શ્રી સ્વામિનારાયણ સત્સંગ સમાજ પથરાયેલો છે. આ મંદિરમાં નિયમિત સવાર સાંજ ભગવાનને થાળ આરતી તેમજ કથા પ્રવચનો થાય છે. હરિભક્તોને આ મંદિરમાં લાભ લેવા માટે આગ્રહભરી વિનંતી છે. ટૂંક સમયમાં મંદિરમાં 5 દિવસનું જ્ઞાન સત્રનું પણ આયોજન કરવામાં આવશે. આચાર્ય મહારાજ ધર્મ ધુરંધર પરમ પૂજ્ય શ્રી કૌશલ્ય પ્રસાદજી મહારાજ કાળુપુરના ગાદીપતિ આશીર્વાદથી દરેક કાર્ય સંપન્ન થાય છે. આ મંદિરમાં ગણપતિ દાદા, હનુમાન દાદા તથા દેવોના દેવ શંકર ભગવાનની પણ સ્થાપના થયેલ છે. જેવી તુલસીના છોડો પર મારે લાકડીમાં લાકડી મારે તલવાર લાગે તલવાર ને કોદાળી મારે કોદાળી ને અને પાર ખેંચી કાઢે તો એના છોકરા છોકરીઓને પત્નીના હાથ પણ ખેંચી જાય ને હાથના પણ નાખી તૂટી જાય. રમણ ભમણ કેદાર મેદાન તુલસીનું જે વન હતું એ કરી નાખ્યું. આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.